નમસ્કાર મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ ઉપર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો ઘણા દિવસ પછી આપણે આજે યુટ્યુબ ઉપર વિડીયો બનાવી રહ્યા છીએ અને આ વિડીયોની અંદર આપણે આ પ્રમાણે ટોપિક કવર કરવાના છીએ। સૌથી પહેલા કે શાળા ક્યારે ખુલશે। તમને ખબર છે કે હમણાં જે શાળા ખોલવા માટેની તારીખ જાહેર કરી દીધી હતી અને નિયમ આખો નિર્ણય ફેરવી નાખ્યો, રાઈટ। તો આ ટોપિકને આજે આપણે કવર કરીશું કે શાળા ક્યારે ખુલશે। બીજો ટોપિક આપણે એ કવર કરીશું કે શાળા ખુલશે કે નહીં એ તો થઈ જાય, પણ એના પછી એક્ઝામ લેવાશે કે નહીં, એટલે કે એક્ઝામ ક્યારે લેવાશે, આ ટોપિકને કવર કરીશું। ત્રીજું આપણે એ ટોપિકને કવર કરીશું કે આજે એક્ઝામની નવી બ્લુપ્રિન્ટ ચેન્જ કરી છે। આપણને ખ્યાલ છે કે 30% અભ્યાસક્રમ ઓછો કર્યો, તો આજે 30% અભ્યાસક્રમ ઓછો કર્યો એની નવી પેપર સ્ટાઇલ કેવી આવશે, એટલે કે તમારે કેવી રીતે એને પ્રિપેર કરવી। અને એના પછી આપણે ચોથો અને લાસ્ટ મુદ્દો કવર કરીશું કે એક્ઝામ જે આવશે 2021 બોર્ડની પરીક્ષા એની તૈયારી કેવી રીતે કરવી। તો આશા રાખું છું કે આ સંપૂર્ણ વિડીયોને તમે અંત સુધી જોતા રહેશો અને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલા આપણે પહેલો મુદ્દો જોઈએ કે શાળાઓ ક્યારે ખુલશે। તો મિત્રો, તમને ખબર છે અને અમને ખબર છે, અમે વિડીયો પણ બનાવ્યો હતો કે આટલી તારીખે શાળા સરકાર ખોલી દેશે। તારીખ જાહેર કરેલી હતી કે 23 નવેમ્બરે શાળાઓ ખુલી જશે, એટલે કે 9 થી લઈને 12 સુધીની અને કોલેજો આ બધું ખુલી જશે, આવી જાહેરાત કરી હતી। અને ત્યારબાદ રાતોરાત આ નિર્ણય બદલી જાય છે। થોડા સમય પછી તમે જોઈ રહ્યા છો, રાતે 10 કે 11 વાગે ટીવીમાં ન્યૂઝ આવે છે કે સરકારે જે 23 તારીખે શાળાઓ કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી એ નિર્ણયને પાછો એટલે કે રદ કર્યો, એટલે કે હવે 23 તારીખે શાળા ખુલશે નહીં। તો ક્યાં સુધી સરકાર આવું કરશે? શાળા ખોલશે નહીં ખોલે, ખુલશે નહીં ખુલે, ખુલશે નહીં ખુલે, તારીખો પછી। અને આ પરિસ્થિતિની અંદર શાળાઓ ક્યારે ખુલશે એ વિદ્યાર્થીઓનો સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન છે। તો પહેલી વસ્તુ કહી દઉં, શાળાની વાત આપણને ખબર છે કે 23 નવેમ્બરે ખુલવાની હતી, હવે બંધ રહી। ડેફિનેટલી હું ગેરંટી સાથે કહી દઉં છું કે 2020માં શાળા ખુલે એવી કોઈ શક્યતા નથી, એટલે કે તમારી શાળા ખુલવાની વાત હવે 2021માં વાટ જોવાની। 2020માં શાળા ખુલે એવી કોઈ શક્યતા છે નહીં, એટલે 21માં તમારી શાળા ખુલશે। આ તમારો પહેલો પ્રશ્ન હતો, એ પહેલા પ્રશ્નનું અહીંયા તમારું સોલ્યુશન થાય છે। અને હવે આપણે બીજા પ્રશ્ન તરફ જઈએ, અને બીજો પ્રશ્ન આપણો એ હતો કે જે સરકાર છે એના દ્વારા, એટલે કે જે આપણી બોર્ડ છે એના દ્વારા 30% અભ્યાસક્રમ ઓછો કર્યો હતો અને નવી બ્લુપ્રિન્ટ જે છે કાલ કે પરમ દિવસે એની જાહેરાત કરી કે કેવી એની પેપર સ્ટાઇલ રહેશે। એનો વિડીયો પણ તમે આપણી ચેનલ ઉપર જોઈ શકો છો અને એની PDF તમારે ડાઉનલોડ કરવી હોય તો એ પણ તમને ત્યાંથી મળી જશે। તો એની અંદર મિત્રો કોઈ એટલો બધો લાંબો ચેન્જીસ નથી કરેલો, માત્ર ને માત્ર આપણને ખબર છે કે ધોરણ 12 હોય તો એની અંદર 20% જેટલા MCQ આવતા। MCQ ની અંદર તમને ખબર છે કે 10 A વિભાગમાં આવતા અને B વિભાગની અંદર 10 એક માર્ક્સના પ્રશ્ન આવતા, તો એને આપણે વન લાઇનર કે શોર્ટ આન્સર કહીએ। તો આ જે પ્રશ્નનું પ્રમાણ હતું એને થોડુંક વધારી દીધું છે, 20% ની બદલે 30% પૂછશે, એટલે કે 100 માર્ક્સના પેપરની અંદર 30 માર્ક્સનું બેઠું ઓબ્જેક્ટિવ અને વન લાઇનર જેવું થઈ જાય। તો આ એનો એક ચેન્જીસ કરેલો છે, બીજું કોઈ ચેન્જીસ થયેલો નથી। અને કેવું પેપર આવશે એ કદાચ એની વેબસાઇટ ઉપર એને કીધેલું હતું કે ટૂંક સમયમાં, રાઈટ, એટલે કે જે ઓફિશિયલ બ્લુપ્રિન્ટ છે અમે ટૂંક સમયમાં જાહેર કરશું, પણ એનો ટૂંક સમય ક્યારે એને ડિક્લેર કરેલું નથી। જેમ કે આપણે માનીએ કે ટૂંક સમય તો કાલ કે પરમ દિવસે કે 2 દિવસ કે 5 દિવસ, પણ એનો ટૂંક સમય ક્યારે આવશે એ કોઈ વસ્તુ નક્કી છે નહીં, એટલે કે મહિના પછી આવે, 2 મહિના પછી આવે, માર્ચ 2021માં આવે, કોઈ શક્યતા છે નહીં, એટલે એની વાટ જોવાની નહીં, જે એને કીધું છે એ પ્રમાણે આપણે આપણી પ્રિપેરેશન છે ચાલુ કરી દેવાની। ત્રીજો પોઈન્ટ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છીએ કે હવે બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, કે આ જે નવી પેપર સ્ટાઇલ આવશે એ મુજબ આપણે તૈયારી કેવી રીતે કરવી। તો હું તમને ગેરંટી સાથે કહી દઉં છું કે જો તમે વાટ જોઈને બેસશો ટૂંક સમયમાં આવશે તો કોઈ વસ્તુ થવાની નથી, એટલે એના જે ટૂંક સમય છે એ ટૂંક સમયની રાહ જોયા વગર તમે એક્ઝામની પ્રિપેરેશન ચાલુ કરી દો। તમારી પાસે જે પણ સાહિત્ય હોય એ સાહિત્યમાંથી વાંચવા માંડો, ટેક્સ્ટ બુકમાંથી વાંચવું હોય તો ટેક્સ્ટ બુકમાંથી, અધર કોઈ ગાઈડ હોય તો એમાંથી વાંચવું હોય તો એમાંથી, કોઈ જો તમારી સ્કૂલ કે શાળાની અંદર અભ્યાસક્રમ પૂરો થઈ ગયો અને તમારી ઈચ્છા હોય કે પેપર સોલ્વ કરવા છે તો કોઈ પણ પ્રકાશકનો પેપર સેટ લઈને તૈયારી ચાલુ કરી દો। કેમ કે તમે એવું વાટે બેસશો કે 2021ની જે એક્ઝામ છે એના માટે કોઈ ચેનલ દ્વારા અથવા તો કોઈ પ્રકાશક દ્વારા પેપર સેટ બનાવવામાં આવશે તો આવી માન્યતામાં ના રહેતા, કેમ કે આવડું મોટું રિસ્ક કોઈ ના લે। સ્પષ્ટ શબ્દોમાં એમાં લખેલું હતું કે આ બ્લુપ્રિન્ટ છે માત્ર ને માત્ર 2021ની વર્ષ માટે જ માન્ય રહેશે, એટલે કે એના પછી આ બ્લુપ્રિન્ટ માન્ય રહેશે નહીં, એટલે આવડું મોટું રિસ્ક કોઈ ના લે। જે જૂના પ્રશ્નપત્ર તમારી પાસે પડેલા હોય એમાંથી તૈયારી ચાલુ કરી દો, અને જો તમારે હજી પણ તૈયારી ચાલુ કરવાની બાકી છે તો થોડુંક વિચારી લેજો, કેમ કે એના પછી કોઈ ટાઈમ રહેશે નહીં। અને જો આપણા પેપર સેટ સાથે તમે એક્ઝામની તૈયારી કરવા માંગો છો તો
ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી જશે, ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો, અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે ત્યાંથી પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હવે મિત્રો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. ઘણા બધા મિત્રોનો કોમેન્ટની અંદર પ્રશ્ન પૂછતા કે બોર્ડની પરીક્ષા લેવાશે કે નહીં. ચલો બોર્ડની જવા દો, બીજી બધી પરીક્ષા લેવાશે કે નહીં શાળાની જે છે એ. તો મિત્રો પરીક્ષા ડેફિનેટલી લેવાશે. જો તમારી પ્રિલિમ એટલે કે શાળાની અંદર જે સત્રાંત પરીક્ષા લેવામાં હતી એ નહીં લેવાય તો ચાલશે, પણ બોર્ડની પરીક્ષા તો ડેફિનેટલી તમારી લેવાની છે. અને તમને ખબર છે કે બોર્ડની એક્ઝામની જે તારીખો છે એ પણ બોર્ડ દ્વારા ડિક્લેર કરેલી છે કે અમે મે મહિનામાં એક્ઝામ લેશું. તો આ તો ફાઇનલ છે કે પરીક્ષા લેવાશે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે તૈયારી કરવી છે કે જ્યાં સુધી બોર્ડ ટાઈમ ટેબલ ના આપે ત્યાં સુધી રાહ જોવી છે. જો રાહ જોવી હોય તો તમારા હાથની વાત છે, રાહ જોઈ શકો છો. અને જો તમારે તૈયારી કરવી જ છે અને અમારા પેપર સેટ સાથે કરવી છે તો એ પણ તમે ઓર્ડર કરી શકો છો. અને ડેફિનેટલી મિત્રો ધોરણ 12 ની અંદર તમારે પ્રીવિયસ પેપર જોઈ લેવાના. બેઠું એમાંથી 95+ માર્ક્સનું આવે છે. વિશ્વાસ ના આવે તો તમે ચેક કરી જોવો. આ બધું ઓપન પ્લેટફોર્મ છે, રાઈટ. એટલે આ તમારો જે ક્વેશ્ચન હતો એનું પણ અહીંયા સોલ્યુશન આપી દઉં છું કે આ એક્ઝામ લેવાશે, તૈયારી તમારે કરવાની છે, એક્ઝામ તમારે આપવાની છે, રિઝલ્ટ તમારે આપવાનું છે. અને જો પાસ થશો તો એ તમારા હાથમાં છે, અને ફેલ થશો તો એ તમારા હાથમાં છે. એટલે સમજી લેજો કે આ વસ્તુ બધું તમારા હાથમાં છે. હવે એક્ઝામ તો લેવાશે, રાઈટ. તો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, જેમાં આપણે 4 પોઈન્ટ ડિસ્કસ કર્યા કે શાળાઓ ક્યારે ખુલશે, બીજો પોઈન્ટ એ હતો કે નવી બ્લુપ્રિન્ટ વિશેનો, ત્રીજો પોઈન્ટ આપણે એ ડિસ્કસ કર્યા કે જે બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે તૈયારી કેવી રીતે કરવી, અને લાસ્ટમાં અત્યારે આપણે ડિસ્કસ કર્યું કે પરીક્ષા લેવાશે કે નહીં. તો આ વિડીયો મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.